નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમ છો? મજામાં ને? સરસ. ચાલો આગળ વધીશું ને, બરાબર? હવે આપણે સંક્રાંતિ તત્વોની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ ચાલુ કરી છે. એમાં તમે ગયો આખો લેક્ચર ચુંબકીય ગુણધર્મની પૂરેપૂરી માહિતી લઈ લીધેલી છે અને એમાંથી તમને પ્રશ્ન પૂછે, એમસીક્યુ પૂછે, થિયરીમાં કંઈ પણ મોટો પ્રશ્ન મૂકે, તમે આરામથી જવાબ લખી શકો કારણ કે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ઓકે, હજુ આજે તમે નવા ગુણધર્મ શીખવાના છો. એમાં જો પહેલે દિવસે આપણે એક શીખ્યા તો આજે તો 2 ગુણધર્મ પૂરા કરવા જ પડે ને. તો એમાં મેં હેડિંગ આપેલું છે કે ભાઈ 2 પ્રકારના ગુણધર્મમાં સંક્રાંતિ ધાતુ આયનોના રંગ વિશેની સમજૂતી. આ આખી કોલમમાં આપણે કલર વિશેની ચર્ચા કરીશું. અને અહીંયા આગળ જે છે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા, કેપેસિટી શા માટે વધુ છે એના પરિબળો સમજાવવાના છે. એ નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આવવાનું છે. એટલે આપણે ફંડામેન્ટલ તૈયાર કરીએ છીએ. પ્રશ્ન બંનેમાં કોમન છે. અને ઓક્સિડેશન અવસ્થા તમને યાદ છે કે ભાઈ જેની અંદર દરેક વખતે હું કંઈક નવું તમને આપી રાખું છું. લાસ્ટ ટાઈમ પણ મેં તમને કીધેલું યાદ છે ને? એ આવે ત્યારે યાદ કરાવું છું. અને અત્યારે આપણે સંક્રાંતિ તત્વોના ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા નો ગુણધર્મ સમજાવો. ટોપિક ઓક્સિડેશન ઉપરનો જ છે એટલે એની તમને વિશેષ જાણકારી આપણે લેવી પડશે. ચલો, પહેલામાં પહેલું કે આમ સામાન્ય રીતે દુનિયા રંગીન છે કે નહીં? દુનિયા પોતે રંગીન છે એટલે તમે જુઓ તો તમે બધી ઈસ્ટમેન કલરની દુનિયા દેખાય છે. વર્ષો પહેલા જે કેમેરા હતા, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ગામડાઓમાં હજી તરીકે અથવા તો તમને મળે ફોટોગ્રાફ્સ. ઓકે, ફિલ્મ પણ બ્લેક એન્ડ વ્હાઇટ આવતી. પછી કલરનો જમાનો આવી ગયો, બધા રંગીન બની ગયા છે. દુનિયા આખી રંગીન બની ગઈ. તમે જે કી કલર જોઈ રહ્યા છો, આંખથી તમે જે પારખી રહ્યા છો, બરાબર? મેં એવું એક સાહિત્યમાં વાંચેલું હતું, સાચું ખોટું ભગવાન જાણે, કારણ કે એ તો ટ્રાન્સપ્લાન્ટ નથી થઈ શકતી. મેં એક જગ્યાએ વાંચેલું કે બકરી જે છે ને, બકરીને બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાય, એને કલર ના દેખાય. હવે તો આપણે માનવું પડે, બરાબર? કારણ કે એની આંખ માણસને લગાડે પછી તમે જુઓ તો અંદાજ આવે, એ પોસિબલ નથી. કહેવાનો અર્થ શું છે? લાલ, પીળો, ગુલાબી, જાંબલી, કેસરી જે બધું તમને રંગીન દેખાય છે, તો કલર શા માટે દેખાય છે? એની આખી થિયરી. એટલે નવું તો છે જ નહીં. એટોમિક સ્ટ્રક્ચર 11મા ધોરણનું તમારું ચેપ્ટર શોષણ ઉત્સર્જનનો સિદ્ધાંત, રાઈટ? એટલે શોષણ ઉત્સર્જનની જે ઘટના છે એ એની અંદર આવવાની જ છે. એટલે અહીંયા બંને પ્રશ્નો લગભગ નજીકના છે એટલે તમને અંદાજ તો આવી જશે. પણ આ બંનેમાં આપણે શીખવાના છીએ સાથે. સામે થોડીક ચર્ચામાં તમે જતા રહો. મેં પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ 3D શ્રેણીના તત્વો સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની ક્ષમતા શા માટે વધુ ધરાવે અથવા એના માટેના પરિબળો. બનાવવાની ક્ષમતા શા માટે વધુ છે એવો પ્રશ્ન પણ બની શકે અને એના માટેની તમારી પરિબળો જણાવો. તો એક અહીંયા સરસ મજાની નોંધ લખું છું. એ નોંધ તમે જુઓ કે ભાઈ મોટા ભાગનો જે પ્રશ્ન છે એ આ નોંધની અંદર સમાઈ જતો હોય છે. ઓકે, પણ ટોપિક તમારા માટે ન્યૂ છે કારણ કે 11th ની અંદર એવી કોઈ ચર્ચા નથી. સંકીર્ણ સંયોજન આખો નવો ટોપિક તમારી પાસે આવી ગયેલો છે, બરાબર? એ પછીના ચેપ્ટરમાં આપણે વાર્તાલાપ કરીશું એનો જે કંઈ આવે. પણ અત્યારે ફંડામેન્ટલ આપણે એવું કહેવું છે કે ભાઈ સામાન્ય રીતે ક્ષાર શબ્દ બોલીએ, સોલ્ટ, તો ક્ષારમાં એક ધન આયન ને એક ઋણ આયન હોય. ક્ષાર તટસ્થ છે એવું આપણે માનીએ છીએ. એટલે તટસ્થ જ છે ક્ષાર, પણ એનું જલીય દ્રાવણ બનાવવો તો એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે અથવા તટસ્થ હોઈ શકે, જે આપણે આવી સંતુલન ટોપિકમાં ભણી લીધું 11માં. પણ ક્ષારમાં એક ધન ને એક ઋણ આયન હોય છે, રાઈટ? પણ સંકીર્ણ એટલે ઇંગ્લિશમાં આપણે કોમ્પ્લેક્સ બોલીએ છીએ. દાખલા તરીકે હવે બોલી જ નાખીએ, પૂરું કરો ને. કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે શું? એક મોટું બિલ્ડિંગ છે, એની અંદર તમને દરેક વ્યવસાયની શોપ, દુકાનો જોવા મળશે. તમે કલ્પના કરો, બરાબર? તમે મેડિકલ સ્ટોર મળે, હોસ્પિટલ મળશે, કરિયાણાની દુકાન પણ મળશે, પ્રોવિઝન સ્ટોર, બરાબર? ડેરી પાર્લર પણ તમને મળશે, સલૂન પણ મળશે, જ્વેલર્સની દુકાન પણ તમને મળે, ટેલર પણ મળશે, સ્વીટવાળાની દુકાન પણ મળશે. બોલવું છું? જેટલા દુનિયામાં વ્યવસાય ચાલે છે એ તમને એક જ બિલ્ડિંગની અંદર દરેક પ્રકારની શોપ જોવા મળે, બરાબર? તો એને કોમ્પ્લેક્સ કહેવાય. એટલે કોમ્પ્લેક્સ લખે છે. કોમ્પ્લેક્સ એટલે સંકીર્ણ,
કોમ્પ્લેક્સ એટલે કોમ્પ્લિકેટેડ એવો મિનિંગ નથી કાઢવાનો. તો અહીંયા પણ એક કરતાં વધુ આયનો આવેલા હોય એને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ કહેવાય, સંકીર્ણ સંયોજન કહેવાય. રાઈટ? તો પહેલામાં પહેલું તમારી પાસે મોટા ભાગે જે ચર્ચા કરી છે 3D શ્રેણી માટે કીધું છે ને, એટલે સંક્રાંતિ તત્વો બધા જ આવે, પણ આપણે બેઝ તરીકે જે વાત કરીએ છીએ કે 3D શ્રેણીના તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા શા માટે વધુ છે. તો પહેલામાં પહેલું કે ભાઈ સંકીર્ણ એટલે શું, એ જે ચર્ચા છે, તો એક હું એ નોંધ તૈયાર કરું છું. તમારી પાસે જ્યાં સુધી સમજણ ન પડે ત્યાં સુધી આપણું સૂત્ર છે K for FeCN6. આ એક સંકીર્ણ લખેલું છે, અને બીજું પણ લખું છું કે CO NH3 અને Cl3. મોટા ભાગની તમારી જે ચર્ચા છે એ આના પરથી આવી જવાની છે. હવે આખું જે સંકીર્ણ તમે બનાવેલું છે, આ સંકીર્ણ પહેલું છે અને બીજું સંકીર્ણ છે. ઓકે, CO ઓ નાનો છે, કોબાલ્ટ મોટો કરતો કાર્બન મોનોક્સાઇડ બની જાય. જો તમે આનું જલીય દ્રાવણ બનાવો તો આયનીકરણની પ્રક્રિયા થઈને તમારી પાસે 4K+ એટલે K+ ધન આયન છૂટો પડે પણ એની સંખ્યા 4 અને પ્લસ FeCN6 4- તમારી પાસે બની જાય. આ ઋણ આયન છે. ઓકે, એક ક્યુત આપણે લખેલું છે, અને એ જ રીતે આને પણ આપણે જો લખી નાખીએ તો CO NH3 3+ છે ધન આયન, અને વત્તા 3Cl- આપણે મૂકવું પડે. એટલે તમે મિક્સ ન કરતા આ બધી જ મોટા ભાગની જે ચર્ચા છે નોંધ તરીકે એ સંકીર્ણ તરીકે મૂકેલું છે. એટલે હવે ઉપર જે હું નોંધ તૈયાર કરું છું એ તમે ચેક કરો કે ભાઈ સંકીર્ણ જે સંયોજન છે એને ચોરસ કૌંસ વડે દર્શાવવામાં આવે. બરાબર? આ આપણે ફંડામેન્ટલ સ્ટાર્ટ કર્યું, અને આલ્ફ્રેડ વર્નરને નોબેલ પારિતોષિક ઇનામ એનાયત કરેલું છે. વર્નરનો આખો સિદ્ધાંત તમારો પહેલો જ પ્રશ્ન શીખવાના નેક્સ્ટ ચેપ્ટરની અંદર. એટલે સંકીર્ણ સંયોજનને આવી રીતે ચોરસ બોક્સમાં દર્શાવવામાં આવે. હવે ચોરસ બોક્સમાં તમે જે મેટલ લખેલી છે, M for મેટલ કીધેલું છે, તો આ જે લખેલી છે એને મારે અત્યારે આખો શબ્દ મૂકું છું, મધ્યસ્થ ધાતુ કહેવાય. આનું નામ છે મધ્યસ્થ ધાતુ. કરેક્ટ? અને મધ્યસ્થ ધાતુ પછીનું જે કંઈ લખાણ લખેલું છે, અને ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી, અત્યારે હું પહેલા L આપી દઉં, આને કહેવામાં આવે લિગેન્ડ. શું કીધેલું છે? ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી લિગેન્ડ શબ્દ જ છે. હવે લિગેન્ડ તરીકે કોણ હોઈ શકે? તો કે કાં તો ઋણ આયન હોઈ શકે અથવા તો તટસ્થ અણુ હોઈ શકે. આ બે શક્યતા તમને આપી દીધી છે. રેડી? એટલે પહેલામાં પહેલું કે તમે બંને સાથે જોતા જશો કે ભાઈ પોટેશિયમ પણ ધાતુ છે અને Fe પણ ધાતુ છે, પણ મધ્યસ્થ ધાતુ જે છે ચોરસ બોક્સમાં હોય ને મધ્યસ્થ ધાતુ કહેવાય. એટલે બોક્સની અંદર છે એનું નામ છે મધ્યસ્થ ધાતુ. મધ્યસ્થ ધાતુ પછીનું જે કંઈ લખાણ આપેલું છે એને લિગેન્ડ કહેવામાં આવશે. દાખલા તરીકે CN6 લખેલું છે તો લિગેન્ડ છે, અહીંયા NH3 લખેલું છે તો લિગેન્ડ છે. પણ લિગેન્ડ તરીકે તમારી પાસે બે શક્યતા, કાં તો ઋણ આયન હોઈ શકે અથવા તો તટસ્થ અણુ હોઈ શકે આ લિગેન્ડ તરીકે. રાઈટ? ઓકે, હવે તમે સમજી શકો છો કે કોઈ પણ ધાતુ હોય, કોઈ પણ ધાતુ એ બે પ્રકારની સંયોજકતા ધરાવે. એક જે છે પ્રાથમિક સંયોજકતા, જે શબ્દ મૂકું છું એ પ્રાથમિક સંયોજકતા શબ્દ છે, અને બીજી જે છે એ દ્વિતીયક સંયોજકતા કહેવાય. આ બધી તમારું પછીના ચેપ્ટરમાં બહુ જ ડિટેલ છે, અત્યારે માત્ર આપણે આપી દઈએ. તો પ્રાથમિક સંયોજકતા જે છે એમાં જે બોન્ડ બનશે એ આયોનિક બંધ રચાવાનો છે, આયોનિક બંધ. અને દ્વિતીયક સંયોજકતામાં સવર્ગ સહસંયોજક બંધ. અત્યારે આપણે પ્યોર ગુજરાતી લખાણ આપેલું છે, એને વચ્ચે ડેશ મૂકી દઉં. એકચ્યુઅલી કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધ છે, અને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે સવર્ગ સહસંયોજક બંધ થયો કહેવાય. તો આ જે તમે ચર્ચા કરી છે એને હું જરા પહેલા આને બ્લોક કરી દઉં. કમ્પ્લીટ? એટલે જોતા જાઓ કે ભાઈ ધાતુ, કોઈ પણ ધાતુ પરમાણુ અથવા આયન, તટસ્થ તો પરમાણુ, બાકી તો આયન છે. એટલે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે. એક છે પ્રાથમિક સંયોજકતા, અને એ આયોનિક બંધ ગણવામાં આવે. બીજી છે દ્વિતીયક સંયોજકતા, જેમાં સવર્ગ સહસંયોજક બંધ, કોઓર્ડિનેટ
કોવેલેન્ટ બોન્ડ તમે કહો છો. હવે ધાતુની જે બે સંયોજકતા છે એમાં આ જે તમે લિગેન્ડ જોડેલો છે એ લિગેન્ડ હંમેશા દ્વિતીયક સંયોજકતામાં જોડાય. દ્વિ શબ્દ લખેલો છે, દ્વિતીયક સંયોજકતામાં હંમેશા લિગેન્ડ જોડાવાનો છે અને બંધનો પ્રકાર તમે સવર્ગ સહસંયોજક બંધ કહો છો. રાઈટ. હવે સવર્ગ બંધ એટલે આપણને જનરલ ખબર જ છે કે ભાઈ એક પરમાણુ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બીજા પરમાણુ પાસે ખાલી કક્ષક છે. જો આપણી પાસે શબ્દ તૈયાર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા તો એને બંધ પ્રતિકારક પણ શબ્દ વાપરી શકાય. અબંધકારક મૂકેલું છે એટલે એક પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બીજા પરમાણુ પાસે ખાલી કક્ષક છે. એટલે આપણે જાણીએ છીએ કે મકાન માલિકનું મકાન ખાલી છે અને ભાડુઆત રહેવા તૈયાર, એટલે તરત બિસ્તર બોરિયા ઠલવી દે આની ખાલી કક્ષકમાં એ પોતાના ઇલેક્ટ્રોનને ગોઠવી દેશે. ઇલેક્ટ્રોનને જો ગોઠવી દે, હું કલર રેડ મૂકું છું, તો એ અને બી પરમાણુ વચ્ચે જે બંધ બને છે એને સવર્ગ સહસંયોજક બંધ આપણે કહેલો છે. આ જે બંધ બન્યો એને આપણે જે ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર, જે ઇલેક્ટ્રોનનું દાન કરે એ લુઈસ બેઝ તરીકે વર્તે અને ઇલેક્ટ્રોન સ્વીકારે એને આપણે લુઈસ એસિડ કહીએ છીએ. એટલે બંધનો જે પ્રકાર થયો એ તમારી પાસે, ચલો આટલું તો મેં મૂકી દીધું કે ભાઈ સવર્ગ સહસંયોજક બંધની આપણી ચર્ચા તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા પણ એવું જ થશે. તમે જે કહેવાના છો કે લિગેન્ડ પાસે આજે એ નંબરનો પરમાણુ મૂકેલો છે એ બી નંબરના પરમાણુની ખાલી કક્ષકને ઇલેક્ટ્રોન આપશે. હવે હું ચેન્જ કરી નાખું છું. આ એ નંબર છે એને હું લિગેન્ડ શબ્દ વાપરું છું. તો લિગેન્ડ પાસે હંમેશા દાન કરવા માટે અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અબંધિત. અને મધ્યસ્થ ધાતુ જે પરમાણુ છે ને કેપિટલ એમ આપણે આપી દઈએ પાછું મેટલ, એની પાસે ખાલી કક્ષકો હોય. એટલે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને ખાલી કક્ષકમાં દાખલ કરશે અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ જશે. એટલે હવે મારે અહીંયા જો બદલવું હોય તો લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ગયો. પહેલી આપણે જનરલ વ્યાખ્યા આપેલી હતી, અત્યારે તમે પર્ટિક્યુલર આ ચર્ચા આપી જ દો છો. તો પહેલામાં પહેલું કે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરે. એટલે લિગેન્ડ જે છે હંમેશા લુઈસ બેઝ તરીકે વર્તે. એટલે લુઈસ બેઝ તમે ગણી શકવાના છો, બરાબર, આપણી વ્યાખ્યા પ્રમાણે. અને ધાતુ પરમાણુ જે છે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે એટલે એ તમારી પાસે લુઈસ એસિડ બની ગયો. એટલે ફિક્સ જ છે કે લિગેન્ડ હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. એટલે પહેલામાં પહેલું તમારી પાસે અહીંયા ચર્ચા આવી જ ગઈ કે ભાઈ સંકીર્ણ સંયોજન કોને કહેવાય. તો આ તમારી પાસે દ્વિતીયક સંયોજકતા લખેલી છે. પછી આપણે વ્યાખ્યા બનાવીએ છીએ, પણ આ જે બોક્સ મૂકેલું છે એ બોક્સની બાજુમાં આ જે છે એને ડાબી બાજુ આપણે કહેવાના છીએ. તો ડાબી બાજુએ હંમેશા ધન આયન જોડાય. ધન આયન જે છે હંમેશા ડાબી બાજુ લખાશે અને આ બોક્સની જમણી બાજુ છે ત્યાં આગળ હંમેશા ઋણ આયન જોડાવાનો છે. જો ભાઈ આપણે પછીના ચેપ્ટરમાં આ હવે ફરીવાર લખવાના નથી, એટલા માટે તમને તૈયારી કરવા માટે આપી દેલું છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા સાથે, એટલે હું અહીંયા તૂટક લાઈન મૂકી દઉં છું, આ પ્રાથમિક શબ્દ મૂકી દીધો. પ્રાથમિક સંયોજકતા સાથે ધન આયન જોડાય પણ એને કૌંસની ડાબી બાજુ લખાશે. અને એ બંધનો પ્રકાર તમે આયોનિક બંધ કીધેલો છે પ્રાથમિક સંયોજકતા માટે. ઓકે, તો જ્યારે તમે સંકીર્ણનું જલીય દ્રાવણ બનાવો ત્યારે એનું આયનીકરણ થઈને દ્રાવણમાં આયન મુક્ત થાય. એટલે હવે અહીં આપણે થોડું વિગત મૂકી દઈએ તો આ જે મધ્યસ્થ ધાતુ આયન છે એની પ્રાથમિક સંયોજકતામાં પોટેશિયમ કહેવાય અને આ જે છે એની લિગેન્ડ છે એની દ્વિતીયક સંયોજકતામાં છે. એટલે જ્યારે તમે સંકીર્ણનું જલીય દ્રાવણ બનાવો ત્યારે ધન આયન દ્રાવણમાં મુક્ત થયો જો 4K+ છે અને FeCN6 બને. રેડી? તો એ જ વસ્તુ નીચે ફરી પાછું બીજું ઉદાહરણ છે એમાં જુઓ. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે ભાઈ આ ઋણ આયન છે
એ પણ ધાતુની પ્રાથમિક સંયોજકતા સાથે જોડાણો કહેવાય. અને આ જે છે એ દ્વિતીયક શબ્દ મૂકી દઉં છું. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે જ્યારે સંકીર્ણનું જલીય દ્રાવણ બનાવો ત્યારે આયનીકરણની પ્રક્રિયા થઈને તો આ મધ્યસ્થ ધાતુ હતી કોબાલ્ટ, આ ઋણ આયન છે તમે જમણી બાજુ લખેલું છે, રાઈટ? તો એ આયનીકરણ થઈને દ્રાવણમાં મુક્ત થઈ શકે છે. દ્રાવણની અંદર આ મુક્ત થઈ શકે, પણ સહવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો લિગેન્ડ છૂટો પડી શકે નહીં. એટલે તમે અહીંયા જે એક વધારાની વિગતમાં એવું આપી શકો કે ભાઈ આ જે ઋણ આયન છે, ઋણ આયન એ પક્ષની જમણી બાજુ તમે જોડેલો છે, પણ એ વાસ્તવમાં તો ધાતુની પ્રાથમિક સંયોજકતા જ ગણી શકાય. એને જ્યારે બહાર હોય ત્યારે, હો ભાઈ યાદ રાખજો, આ જ્યારે બોક્સની બહાર હોય તો જ તમે એને ઋણ આયન, દાખલા તરીકે અહીંયા Cl છે, રાઈટ? ક્લોરીન ના 3 પરમાણુ, તો અત્યારે આ ઋણ આયન છે. પણ સપોઝ અહીંયા આગળ Cl અંદર એક જતો રહે, એ 5 થવું જોઈએ, 5 અને 1 Cl, NH3 ની સંખ્યા 5, 1 Cl, તો Cl પાછો ઋણ લિગેન્ડ બની ગયો, ઋણ લિગેન્ડ બની જાય, લિગેન્ડ બની જશે, બોક્સમાં જાય તો બહાર નીકળે તો આયન છે. એટલે ટૂંકમાં આખો જે જવાબ છે એ લગભગ તમારી પાસે ક્લિયર થતો જ ગયો છે. ફરી એકવાર ટેલી કરી લો. મેં એમ કહ્યું કે ભાઈ સંકીર્ણ સંયોજનને ચોરસ કૌંસ વડે દર્શાવવામાં આવે છે, રાઈટ? અચ્છા, બોક્સની અંદર જે તમે ધાતુ લખેલી છે એનું નામ છે મધ્યસ્થ ધાતુ. મધ્યસ્થ ધાતુ, મધ્યસ્થ ધાતુ પછી જે કંઈ તમે લખો એને લિગેન્ડ કહેવાય. લિગેન્ડ તરીકે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ હોઈ શકે, અને એ સહવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી જ કહેવાય સાદી ભાષામાં. અને દ્વિતીયક સંયોજકતામાં સહવર્ગ સહસંયોજક બંધ લિગેન્ડ. પ્રાથમિક સંયોજકતામાં જો ધન આયન હોય તો બોક્સની ડાબી બાજુ લખાય, આયનીકરણ થઈને દ્રાવણમાં મુક્ત થઈ શકે છે. અને જો તમારી પાસે ઋણ આયન જોડાયેલો હોય તો બોક્સની જમણી બાજુ લખાશે, એ પણ આયનીકરણ થઈને દ્રાવણમાં મુક્ત થઈ શકે છે. પણ લિગેન્ડ જે છે એ છૂટો પડી શકતો હોતો નથી, કરેક્ટ? તો આમાં તમારી પાસે જે છે સંકીર્ણ તરીકે તમારે જેટલા ઉદાહરણ આપવા એટલા આપી શકાય. માની લો કે આ જે લખેલું છે એ સંકીર્ણ સંયોજન છે, પણ સંકીર્ણ આયન કરું તો FeCN6, FeCN6 4 માઈનસ મારે લખી શકાય કે નહીં? લખેલું છે તે. પછી મારે લખું તો CO NH3 6, તો એને મારે 3+ લખી શકાય કે નહીં? ઓકે, એ રીતે તમારી પાસે દાખલા તરીકે નિકલ રાખવું છે તો NiCl4 પણ તમે લખી શકો, NiCl4. પણ હવે Cl -1 છે એટલે -4, નિકલ +2 એટલે Ni2-. આવા તો તમે ઢગલાબંધ ઉદાહરણો લખી શકો. આ સંકીર્ણ બન્યો કે એટલે વ્યાખ્યા આપણે બનાવી દઈએ કે ભાઈ સંકીર્ણ સંયોજન એટલે શું? સંકીર્ણ એટલે શું? તો કે સંક્રાંતિ ધાતુ, હવે આપણે પર્ટિક્યુલર મૂકી દઈએ, સંક્રાંતિ ધાતુ પરમાણુ ની ખાલી કક્ષકમાં ઋણ આયન અથવા તટસ્થ અણુ જે લિગેન્ડ તરીકે વર્તે છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને એમાં દાખલ કરે અને રાસાયણિક બંધથી જોડાય છે, જે બને સંકીર્ણ સંયોજન કહેવાય. ફરી સંક્રાંતિ ધાતુ પરમાણુની ખાલી રહેલી કક્ષકોમાં ઋણ આયન અથવા તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મને દાખલ કરે, ગોઠવે અને તેમની સાથે રાસાયણિક બંધથી જોડાય છે, અને એ જે બને એ તમારી પાસે સંકીર્ણ સંયોજન તૈયાર થયેલું કહેવાશે, કરેક્ટ? હવે શા માટે 3D શ્રેણીના તત્વો જ તમને વધુ પ્રમાણમાં જોવા મળે? તો પહેલામાં પહેલું અહીંયા આપણે જે પરિબળ શબ્દ હું હેડિંગ આપી દઉં છું, પરિબળો. તો આપણે 3D ને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો જે એકવાર શબ્દ મૂકી દઈએ, સંક્રાંતિ ધાતુ જે છે એ સંક્રાંતિ ધાતુના પરમાણુનું કદ ઓછું અથવા નાનું છે, બરાબર? પહેલું. બીજું કે સંક્રાંતિ ધાતુના આયન હોય એમાં કેન્દ્રીય ધન વીજભાર વધુ ધરાવશે. પહેલા આપણે શબ્દ મૂકી દઈએ પછી એક એક શબ્દની ચર્ચા કરીએ. ત્રીજો મુદ્દો છે કે ભાઈ સંક્રાંતિ ધાતુ આયનમાં
3D કક્ષકો ખાલી હોવાથી એટલે પ્રાપ્ય ખાલી કક્ષકો હોવાથી એ દાખલ કરી શકશે, બરાબર. અને ચોથો મુદ્દો તમે કહી શકો, આ તો મેઇન ગુણધર્મ તૈયાર થઈ જ ગયેલા છે. અને સંક્રાંતિ તત્વો વિવિધ પ્રકારની ઓક્સિડેશન સ્થિતિ એટલે ચલિત ઓક્સિડેશન સ્થિતિ પણ ધરાવે છે. આ એની મુખ્ય લાક્ષણિકતા તૈયાર થઈ કહેવાય. હવે એક એક શબ્દ તમે વિચારો કે પહેલું જ તમે કહો છો કે ભાઈ સંક્રાંતિ ધાતુ ના પરમાણુ કદ જે છે એ નાના અથવા ઓછા છે. નાના શબ્દ અથવા તો ઓછા. અચ્છા, હવે આપણે એસ અને પી બ્લોકમાં જાઓ તો સામાન્ય ગુણધર્મ અધાતુ પી બ્લોકની ચર્ચા કરો કે નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ, બિસ્મથ સંપૂર્ણ ધાતુ. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુનું કદ ક્રમશઃ વધે. એનો અર્થ એવો થયો કે ભાઈ સંક્રાંતિ સિવાયની જે ધાતુ હોય એ લોકોના કદ મોટા હોય. ત્યારે સંક્રાંતિ શ્રેણીમાં તમે સમજી લીધું છે કે ભાઈ એક જ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે પરમાણુ ત્રિજ્યા કદ ઘટવાનું છે. એટલે અન્ય ધાતુની સરખામણીમાં સંક્રાંતિ ધાતુના પરમાણુનું કદ ઓછું અથવા નાનું છે. બીજું, કદ નાનું છે એટલે ધેટ મીન્સ કે સંક્રાંતિ ધાતુ આયનના કેન્દ્રમાં ધન વીજભાર પણ વધુ રહેતો હોય છે. ધન વીજભાર જે પ્રબળ હોય વધુ ધરાવી શકે છે. અને ત્રીજી વસ્તુ કે આપણે 3D કક્ષકો ખાલી અથવા પ્રાપ્ય છે. જે વાત કરીએ પ્રમાણે કે લિગેન્ડ અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મને દાખલ કરે, પણ ખાલી મકાન હોય તો દાખલ કરે ને. મેં પહેલા જ કહ્યું કે મકાન માલિકનું મકાન ખાલી છે, ભાડુઆત રહેવા તૈયાર છે, બિસ્તર બોરિયા ઠલવી દે, બંને સંબંધી થઈ ગયા 1 તારીખના ભાડું ઉઘરાવવા માટે. તો આ સવર્ગ સહસંયોજક બંધ થયો. એટલે સંકીર્ણ સંયોજન બનવા માટે અથવા તો ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે 3D કક્ષકો ખાલી પ્રાપ્ત થતી હોય છે. આ ત્રીજો ગુણધર્મ કયો છે. અને ચોથી વસ્તુ કે ભાઈ એ લોકો વિવિધ પ્રકારની ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા એટલે અનેક પ્રકારના સંકીર્ણો બની શકે. હવે અહીંયા પાછા આવો, મારે માત્ર ચેન્જ કરવાનું. આ K4FeCN6 લખેલું છે, હા, એના બદલે હું K3FeCN6 જો સંકીર્ણ બનાવી દઉં તો તમારી પાસે સંકીર્ણ આયનની સંયોજકતા કઈ થઈ જવાની છે. આ જેમ 4K+ છે ને 3K+ થાય તો FeCN6 3- થઈ જાય ને. એટલે મારે ઓપ્શનમાં 4- અથવા 3- લખાય. એટલે જો આ સંકીર્ણ રાખશો તો 3- બને અને આ સંકીર્ણ છે તો 4- બને. સેમ કોપી CONS36 તમે 3+ લખેલું છે ને અહીંયા આગળ. હવે કોબાલ્ટની અંદર એ જ સભ્ય લખી નાખો ભાઈ CONS36 અને Cl2 કરી દઉં તો ફરી પાછું તમે જોઈ શકશો કે ભાઈ આની અંદર 3 હતા એની બદલે 2 છે તો twice Cl- થાય તો આ +2 બની જશે. એટલે CONS36 3+ છે એની બદલે 2+ પણ મારે લખી શકાય. એટલે કહેવાનો અર્થ એમ કે મધ્યસ્થ ધાતુ પણ કોમન જ છે, લિગેન્ડ પણ એક જ છે Cl-. અહીંયા પણ કોબાલ્ટ મધ્યસ્થ ધાતુ એક જ, લિગેન્ડ પણ તમારી પાસે NH3 તટસ્થ લિગેન્ડ છે. તો એ વિવિધ પ્રકારની ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા હોવાથી તમને જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો પણ આપી શકે છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે ભાઈ આપણે જે પછીના ચેપ્ટરમાં શીખવાના છીએ એ કોમન વસ્તુ આવી ગઈ. આ 3D શ્રેણીના તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાના પરિબળો જણાવો અથવા સંકીર્ણ સંયોજનો બનવા માટેની ક્ષમતા શા માટે વધુ છે. તો આપણે પહેલાની આ જનરલ ચર્ચા કરી દીધા પછી એટલા માટે મેં સમજૂતી આપી કે આ જે સભ્ય મૂકેલું છે મારે એક સંકીર્ણ લખવું છે. ચલો હું લખું છું, કલર આપણે બદલી નાખીએ કે જો હું FeH2O6 3+ લખી નાખું તો અત્યારે લિગેન્ડ તરીકે H2O છે ને જે તટસ્થ છે, કારણ કે આપણી પાસે 2 શક્યતા, કાં તો ઋણ આયન હોય અથવા તો તટસ્થ અણુ પણ હોઈ શકે. એટલે લિગેન્ડ તરીકે તમારી પાસે H2O પણ હોઈ શકે. એનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે માટે આપણે ચર્ચા કરી. એટલે આ સંકીર્ણ માટેનું મુખ્ય કહ્યું કે અન્ય ધાતુની સરખામણીમાં કદ, પરમાણુ કદ નાનું ઓછું છે. એ આયનના કેન્દ્રીય ધનવીજભાર પ્રબળ વધુ હોય છે. ડી કક્ષકો પ્રાપ્ત છે સંકીર્ણ બનવા માટે અને વિવિધ ઓક્સિડેશન સ્થિતિ પણ ધરાવે એટલે અલગ અલગ પ્રકારના સંકીર્ણો
બની શકે. બીજા છે આપણી પાસે કે ભાઈ દિશાકીય ગુણધર્મ છે, દ્વિતીયક સંયોજકતા, એટલે વિવિધ ભૌમિતિક આકાર પણ મળે. એ આપણે બહુ ડિટેલમાં નથી જવું, અત્યારે ફંડામેન્ટલ વાત કરી, એ પછીના ચેપ્ટરમાં જઈશું. ઓકે, ચાલો હવે જઈએ રંગ માટે. તો પહેલી જ મારે માહિતી આપણે લાક્ષણિકતામાં લખેલી, તો હું લખું. આ મુદ્દો તમે જોઈ લો કે ભાઈ સંક્રાંતિ તત્વ એટલે તટસ્થ તત્વ જે છે, જોજો રંગીન છે. ઓકે, એ તત્વનું આયન બનેલું હોય તો આયન પણ તમારી પાસે રંગીન છે, અને આયનનું બનેલું સંયોજન હોય તો પણ એ રંગીન છે. તમે જુઓ છો, આખી પેઢી રંગીન છે. ખોટા અર્થ ના કાઢતા ભાઈ. આખી પેઢી રંગીન હોવા માટે જવાબદાર કોણ છે? તો કે મૂળ પાયો રંગીન છે ને. તો કે સંક્રાંતિ તત્વ પોતે રંગીન છે, તો એનું બનેલું આયન પણ રંગીન હોય, એનું બનેલું સંયોજન પણ રંગીન જ હોય છે. દાખલા તરીકે હું સીધું ઉદાહરણ આપી દઉં તમારી પાસે. જે કલર છે, જે કોપર સલ્ફેટ જે છે એ વાદળી રંગનું છે. કેમ? તો કે એમાં Cu2+ છે, એનો કલર પણ તમારી પાસે કેવો છે? વાદળી છે. બરાબર. સંક્રાંતિ તત્વના મોટા ભાગના આયનો રંગીન છે. સંક્રાંતિ તત્વોના મોટા ભાગના આયનો રંગીન છે. મોટા ભાગના શબ્દ કીધા, બધા જ નહીં. અચ્છા, હવે એના માટે આપણી પાસે 11th નો શોષણ ઉત્સર્જનની થિયરી આવી ગઈ. પણ સામાન્ય સંજોગોમાં કેવું થાય એ તમારે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ, એ નેક્સ્ટ ચેપ્ટરમાં આવે છે. તો એની અંદર જે મૂળ મુદ્દો એવો જ છે જે તમે શીખી લીધેલો છે કે ભાઈ સામાન્ય સંજોગોમાં કોઈ પણ સંક્રાંતિ તત્વનો પરમાણુ, એટલે સંક્રાંતિ તત્વનો પરમાણુ અથવા આયન એ જ્યાં સુધી સ્વતંત્ર હોય, જો શબ્દ જોઈ લો, એ જ્યાં સુધી સ્વતંત્ર હોય ત્યાં સુધી એની 5 જે ડી કક્ષકો છે એની ઊર્જા, શક્તિ સરખી જ હોય. પણ જ્યારે હવે આની સાથે આ મધ્યસ્થ ધાતુ આયન છે એની સાથે લિગેન્ડ જોડાય, આપણે સમજી લીધું ને, સહવર્ગ બંધથી જ્યારે લિગેન્ડ જોડાવાનો છે તો લિગેન્ડનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય અને એના કારણે ડી કક્ષકો સમાન શક્તિ વાળી ન રહે, પણ ડી કક્ષકોનું વિભાજન થઈ જશે, જેમાંથી કેટલીક ડી કક્ષકો નીચા શક્તિ સ્તરમાં જાય અને કેટલીક ડી કક્ષકો ઉપલા શક્તિ સ્તરમાં જાય. બરાબર. એ પણ હવે અત્યારે ખાલી આ રીતનું લખાણ તમને આપેલું છે, Ml6, Ml4 વગેરે. અત્યારે માત્ર મેં વિભાજન કરી દેલું છે કે ભાઈ ડી કક્ષક, આ ડી કક્ષક. તો અહીંયા જે લખું છું એ નીચી શક્તિ છે, નીચી ઉર્જા, અને આ છે તમારી પાસે ઊંચી ઉર્જા છે. ઓકે, એટલે ડી કક્ષકો સમાન શક્તિ વાળી ન રહે. હવે પરિસ્થિતિ કેવી થાય? નીચે આપણી પાસે તૈયાર જ છે. જો અહીંયા આગળ ડીડી સંક્રમણ શબ્દ છે. ડીડી એટલે દિલ્હી દૂરદર્શન એવું નહીં. હવે ડીડી દિલ્હી દૂરદર્શન, ડીડી એટલે ડબલા ડુબલી પણ કહેવાય, ડીડી એટલે ડબલા ડુબલી. એમ આમાં ડીડી સંક્રાંતિ શબ્દ પણ વાપરી શકાય, અથવા એને ડીડી સંક્રમણ કહેવાય. તો પરિસ્થિતિ કેવી થાય? તો કે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ દૃશ્યમાન પ્રકાશમાંથી ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે. દૃશ્યમાન પ્રકાશની નિશ્ચિત આવૃત્તિ ધરાવતા વિકિરણનું અવશોષણ કરે, એટલે શોષણ કરશે. અને ઇલેક્ટ્રોન ઉર્જા વધશે એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત બને. તો એ નીચલા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન સંક્રમણ પામીને ક્યાં જશે? ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં સંક્રમણ પામે. ઓકે, એટલે મારે અહીંયા તમને એવું કહી શકાય કે ભાઈ અત્યારે આ hν આવૃત્તિનું શોષણ કરે છે ને, નિશ્ચિત આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે. પણ આપણને ખબર છે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન વધુ સમય સુધી રહી શકે નહીં. એટલે એ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની મૂળ કક્ષામાં આવી જાય, એટલે નીચી ઉર્જામાં જ્યારે પાછો આવે ત્યારે એણે પહેલા જેટલી ઉર્જાનું શોષણ કરેલું એટલી જ આવૃત્તિ ધરાવતી ઉત્સર્જન કરે. એટલે શોષણ ઉત્સર્જનની જે થિયરી છે એ વિગત તમારી પાસે આવી ગઈ. ફાઇનલ થઈ ગયું કે ભાઈ એક તો આપણે જાણીએ છીએ કે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જ્યારે ઇલેક્ટ્રોન જાય
ત્યારે હંમેશા ઉર્જાનું શું કરે? શોષણ કરે. એટલે આ જે ડી છે એ નીચી શક્તિ ધરાવતી ઉર્જા હતી અને આ જે ડી છે એ ઊંચી શક્તિ ધરાવતી ઉર્જા છે. એટલે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જાય ત્યારે શોષણ થયું, પણ જ્યારે ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવે ત્યારે ઉત્સર્જન કરે છે. અને એ ઉત્સર્જિત થયેલી પ્રકાશની આવૃત્તિ, આપણે જે શોષણ અથવા ઉત્સર્જનનો આધાર શેના પર છે? તો કે આ બે ઉર્જા સ્તરના તફાવત જેટલો હોય. આમની વચ્ચેનો જે તફાવત છે ડેલ્ટા ઈ, એના પર આધાર રાખે. તો ડેલ્ટા ઈ બરાબર કેટલું શોષણ કર્યું છે, કેટલું ઉત્સર્જન કરે, બંને રાશિ ઇક્વલ થવાની છે. હવે એનો આધાર શેના પર છે? તો કે લિગેન્ડ પર છે. એનો આધાર જે છે લિગેન્ડ પર પણ આધાર રાખે. હવે આપણે એવું સામે વિગત મૂકીએ છીએ, તમે સમજી લો કે ભાઈ આ જે સંકીર્ણ બને એ લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખે. લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખશે. જો પ્રબળ લિગેન્ડ હોય, પ્રબળ લિગેન્ડ હશે તો વધુ વિભાજન થાય, તો અનુરૂપ એને પેલી આવૃત્તિ જોઈશે પ્રકાશની, એના પ્રમાણે પ્રકાશ ઉત્સર્જિત કરે. પણ દાખલા તરીકે નિર્બળ લિગેન્ડ હોય તો અપાકર્ષણ ઓછું કરે એટલે વિભાજન ઓછું થાય, તો એના પ્રમાણે એને ઉર્જા જોઈશે, ઉત્સર્જન કરશે. એ આપણે પછી વિચારીએ. પણ એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ તમારી પાસે કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, રંગ દેખવા માટે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ડી કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ જ ઉર્જાનું શોષણ કરીને ઉપલા સ્તરમાં પહોંચશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન, બરાબર. અને ત્યાંથી જ્યારે પાછો ફરે, બરાબર, આ સંક્રમણની જે ઘટના બની છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે જ શક્ય છે અને ત્યાંથી ફરી પાછો આવી જાય. એટલે ખાલી મારે બંને રીતની એરા તો મૂકવા જ પડશે ને, કે જે નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં ગયું, ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં આવે. તો ડી કક્ષકમાંથી જ ડી કક્ષકમાં જશે એટલે ડીડી સંક્રમણ કહેવાય. ડીડી સંક્રમણ, તો ડીડી સંક્રાંતિ પણ શબ્દ વાપરી શકાય. એ માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે શક્ય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે. તો દરેક ધાતુ આયનના કલર જુદા જુદા છે. આયન પોતે રંગીન છે. જેમ મેં શબ્દ જે પહેલો મૂકેલો છે એ તમે જોઈ લો કે ભાઈ સંક્રાંતિ તત્વનો પરમાણુ નો બનેલો આયન એ રંગીન છે. તો એ આયનનું સંયોજન પણ રંગીન છે. હવે સંયોજન રંગીન છે તો એ સંયોજનનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો, બરાબર, એટલે અહીંયા શબ્દ મૂકી દો સંયોજનનું જલીય દ્રાવણ, તો એ પણ રંગીન હોવાનું. એનું રીઝન એટલા માટે, જેમ દાખલા તરીકે અહીંયા FeH2O લખેલું છે, એવી રીતે જ્યારે તમે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવશો, કોપર સલ્ફેટનું, તો આમાં લિગેન્ડ તરીકે H2O જોડાઈ શકે, બરાબર. આ દાખલા તરીકે Cu2+ ધાતુ આયન હોય તો H2O લિગેન્ડ તરીકે જોડાતો હોય છે. હવે H2O લિગેન્ડ તરીકે જોડાવાનો છે, એના કારણે પણ એ જલીય દ્રાવણ આપણને રંગીન આપે. હવે એક વસ્તુ ફાઇનલ થઈ કે ભાઈ જેની અંદર જે છે તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો જ એ રંગ ધરાવે. યુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો સંક્રમણ થવાનું નથી. તો એના માટે આપણે જેટલા આયનો છે એમાં વિચારી લો. દાખલા તરીકે તમારી પાસે લિસ્ટ આપણે અહીંયા મૂકતા જઈએ. આ મેં ભાગ આપેલો છે. હવે જે રંગ વિહીન ક્યાં રહેવાના છે તો કે Sc3+. Sc+3 જે છે તો એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે એ તમારી પાસે કેવો રહેવાનો છે? રંગ વિહીન રહેશે ને, કલરલેસ. એનો આયન પણ રંગ વિહીન છે તો એનું બનેલું સંયોજન પણ કેવું હોવાનું? રંગ વિહીન જ હોય. સેમ કોપી પહેલું અને પછી તમે લખી નાખો Zn2+ છે. તો Zn2+ છે એમાં પણ 3D પૂર્ણ ભરેલી છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એ પણ રંગ વિહીન હશે. અને સાથે સાથે આપણે Ti+4 લઈ લો. ટિટેનિયમ 22 છે, 18, 22 ને 22 બધા જ ઇલેક્ટ્રોન તમે કાઢી નાખો તો Ti+4 છે, એ પણ રંગ વિહીન છે. એટલે તમારી પાસે MCQ જ્યારે પૂછાય છે, MCQ, તો આવી ગયું કે ભાઈ Ti લાઈક લેતા જાઓ Sc+3, Ti+4, Zn2+, એ તમારી પાસે રંગ વિહીન છે, બરાબર. હવે દરેકના કલર અલગ અલગ છે, તો આપણે એક પછી એક લિસ્ટ મૂકતા જઈએ. તો પહેલામાં પહેલું કે ભાઈ સ્કેન્ડિયમ ટિટેનિયમ છે, બરાબર. તો મારે M+2 તરીકે લખો, V2+ લખો વેનેડિયમ.
એના પછી લખું ક્રોમિયમ 2+ લખું, પછી મેંગેનીઝ 2+ લખું, આયર્ન +2 પણ છે પણ અત્યારમાં +3 લખવું છે, Fe+3. એટલે જો સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ લખું, CO2+ લખું, Ni લખું 2+ લખું અને Cu 2+ લખું. તો મેં બધામાં એટલા માટે અલગ અલગ આયનો રાખેલા છે કે દરેકના કલર પણ જુદા જુદા છે. દાખલા તરીકે તમારી જે કેમિસ્ટ્રી લેબ છે એની અંદર રેન્કમાં જે 2 નોર્મલ ટ્રાન્સપરન્ટ લિક્વિડ રાખેલા છે, 2 નોર્મલ HCl, NaOH, એસિટિક એસિડ, એ બધું નહીં, પણ બાકીના જે રેન્કની અંદર લાલ, લીલા, પીળા, ગુલાબી, જાંબલી, કેસરી, લાલ, લીલા, પીળા, ગુલાબી, જાંબલી, કેસરી જે શરબત ભરેલા છે, બરાબર, એ બધા જ રંગીન જેટલા છે એ સંકીર્ણ એમાં સંક્રાંતિ ધાતુ આયન તમારી પાસે હાજર હોય તો વિશિષ્ટ પ્રકારના કલર છે એટલે આપણે લખતા જઈએ છીએ. તો પહેલું જ છે કે ભાઈ અહીંયા આગળ Cr આ જે મૂકેલું છે દરેકમાં આપણે કલર જે જાણીતા છે એમાં પહેલા જતા રહો. ઓકે, મેં કલર આપ્યો કે ભાઈ Cu2+ ના મોટા ભાગના સંયોજનો વાદળી કલરના હોય, બ્લુ કલર. Ni2+ હોય તો એનો લીલો રંગ છે, CO+2 હોય તો ગુલાબી રંગ હોય, Fe+3 હોય તો પીળો રંગ છે, તો એ તમારી પાસે પીળો રંગ છે. Mn+2 હોય તો પણ તમારી પાસે મેંગેનીઝનું સંયોજન છે, ગુલાબી રંગનું આવે. Cr+2 છે, Cr+2 તો એનો કલર તમારી પાસે વાદળી છે. V+2 હોય તો તમારી પાસે એનો કલર જાંબલી છે. એટલે તમે હું રેડ પેનથી મૂકું છું, જો કે ભાઈ Cr2+ અને Cu2+ તો બંનેનો કલર વાદળી છે ને, રાઈટ. અને હજુ એક તમને પેલું દેખાય છે કે ભાઈ Mn+2 હોય, Mn+2 છે અને CO+2 છે તો બંનેનો કલર તમારી પાસે ગુલાબી રંગ દેખાશે. એટલે અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણમાં તમે એના કલર પરથી નક્કી કરી શકો કે જે કલર છે, જે રંગીન આયન છે એના પ્રમાણે નક્કી થઈ શકે. એટલે ટૂંકમાં એક જ વસ્તુ થઈ છે. હવે શોષણ ઉત્સર્જનમાં આપણે એવો એક ક્રમ આપેલો છે કે ભાઈ દ્રશ્યમાન તમે આ રીતે લખો તો પણ વાંધો નથી, અને બીજી રીતે દાખલા તરીકે તમને સમજૂતી આપો તો મારે આ દ્રશ્યમાન પ્રકાશ એવું લખે તો વર્ણપટની ચલો વર્ણપટ લખાઈ ગયો. હવે દ્રશ્યમાન વર્ણપટ, તો દ્રશ્યમાન વર્ણપટ છે એમાં તમને ખબર છે કે ભાઈ ઉપર જે લખેલું એ જ હું લખું છું. આમ તમારી પાસે કલર જાની, વાલી, પીનારા, પેલું મેં ગોળ સર્કલમાં મૂકેલું છે એની બદલે તમે નીચે આ રીતે વિચારો. મૂળ રંગ તમારી પાસે કે જાની, વાલી, પીનારા, તમે જેમ લોહીના પીનારા એવો શબ્દ કહું છું. હવે પ્રશ્ન કેવો થયો કે તમારી પાસે બે પાર્ટ પડી જાય. દ્રશ્યમાન પ્રકાશનો જે વર્ણપટ છે આને હું ડાબી બાજુનો ખંડ કહીશ અને આને જમણી બાજુનો ખંડ કહીએ આપણે. ડાબી બાજુ, જમણી બાજુ. હવે એવું છે કે જો સંયોજનમાં રહેલા પરમાણુનો આયન દ્રશ્ય વર્ણપટના ડાબી બાજુના પ્રકાશનું શોષણ કરે, અવશોષણ ત્યાંથી કરે તો એને રંગ જે છે વિરુદ્ધ ખંડનો આપવાનો, તો જમણી બાજુનો રંગ આપે. અને જો જમણી બાજુથી શોષણ કરે તો એનો રંગ જે છે તમને ડાબી બાજુનો આપવો પડે, એટલે વિરુદ્ધ ખંડનો તમને રંગ આપશે. જોઈ શકો, જો આ બાજુથી શોષણ કરે તો રંગ એને પેલો આપવાનો, અહીંથી શોષણ કરે આવૃત્તિ તો રંગ પેલી બાજુનો આપે. એટલે તમે બંને રીતે મિક્સ ન કરતો એટલે વચ્ચે આમ લાઇનિંગ પાડ દો. ચલો રેડ કલરની આ જે નીચે સમજૂતી આપેલી છે વિઝિબલ લાઇટમાં એ જ મેં સર્કલ તરીકે મૂકેલું છે ઉપર. તમારે વિચારવાનું કે ભાઈ જો જાંબલી ને નીલો, જાલની, વાલી, પીનારા એવું લખ્યું છે પણ એરો સામસામી છે. એનો અર્થ એવો થયો કે જે શોષણ કરે એ અવશોષણ, અને જે તમને રંગ વ્યક્ત કરે દ્રશ્યમાં એને પૂરક રંગ કહેવાય. એ તમને આપેલો છે એટલે પૂરક શબ્દ છે. તો પહેલી જ વસ્તુ તમે ગમે તે વિચારો, દાખલા તરીકે વાદળી રંગ છે ને, તો જો વાદળી રંગ આ બાજુ છે ડાબી બાજુ, જો વાદળી રંગની આવૃત્તિનું શોષણ કરે તો રંગ તમને વ્યક્ત કરે નારંગી, તો આ બાજુનો રંગ થયો ને. અને એથી ઉલટું છે કે જો નારંગી રંગનું શોષણ કરતો હોય તો રંગ તમને વાદળી કલરનો આપશે સામસામી. સેમ કોપી કે દાખલા તરીકે લીલા રંગનું શોષણ કરે, લીલો આ બાજુ છે તો તમને કલર કયો આપે? રાતો લાલ. અને આ બાજુનું શોષણ કરે તો પેલી બાજુ આપે. એટલે આ પૂરક રંગ જે છે
એ મૂળ એટલો જ મુદ્દો છે કે ભાઈ દ્રશ્યમાન વર્ણપટ છે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ બે પાર્ટ પાડી દીધા. જો અહીંથી અવશોષણ કરે આ વૃત્તિનું નિશ્ચિત તો એને રંગ વ્યક્ત કરવાનો જમણી બાજુનો, અને પેલી બાજુથી જો અવશોષણ કરે તેને રંગ વ્યક્ત કરવાનો છે ડાબી બાજુનો. એટલે બે વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ કે ભાઈ એક તો એમાં ડી કક્ષકમાંથી જ ડી કક્ષકમાં સંક્રમણ પામે એટલે ડીડી સંક્રમણ કહેવાય. એક સંક્રમણ માટે જવાબદાર છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય અથવા પૂર્ણ ભરેલી હોય, યુગ્મિત હોય તો એ કલર દર્શાવતા નથી. તો આ તમારા ત્રણેય રંગવિહીન છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે રંગીન ખરા, પણ એમાં દરેકમાં કલર શા માટે અલગ અલગ છે? જો તમે કે ભાઈ પીળો રંગ છે, ગુલાબી છે, લીલો છે, વાદળી છે, આ તો બધા તમને અલગ જ કલર દેખાય છે ને. તો એનું રીઝન એટલા માટે, હવે તમે અહીંયા જતા રહો કે જ્યારે સંક્રાંતિ ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય તો લિગેન્ડની પ્રબળતા પર રંગનો આધાર છે. એટલે એની પ્રબળતાનો અર્થ એવો થયો કે પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ છે. પ્રબળતાનો અર્થ લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે એના પ્રમાણે તમારી પાસે વિભાજન થાય, એવું શોષણ થાય, એવો તમારી પાસે રંગ વ્યક્ત કરી શકે. ઓકે, એટલે આ જે બંને લાક્ષણિકતા રંગની અને સંકીર્ણ બનવાની ચર્ચા હતી. ચલો હજુ સામે હવે કીધેલું કે ભાઈ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની લાક્ષણિકતા આપવી છે. તો પહેલામાં પહેલું બંનેમાંથી કોઈ પણ એક SQ તરીકે મૂકી દે, KMnO4 અથવા તો K2Cr2O7. આ બંને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ગમે તે એક તમને નામ આપી દે તો એનું રીઝન એટલા માટે જૂની તમારી વ્યાખ્યા. ચલો KMnO4 ની અંદર મેંગેનીઝ છે +7 તરીકે છે ને, કારણ કે ઓક્સિડેશન પોટેશિયમ +1 ઓક્સિજન -2 એટલે 4 2 8 માંથી 1 જાય, -7 બરાબરની પેલી બાજુ +7. સેમ કોપી અહીંયા પોટેશિયમ +1 છે અને ઓક્સિજન -2 છે. ઓકે, તો ત્યાં પણ શું થવાનું? 7 2 14 માંથી 2 જાય 12 ભાગ્યા 2 એટલે તમારી પાસે +6 તૈયાર થયું. હવે KMnO4 હોય તો એમાં મેંગેનીઝ છે એ Mn+7 તરીકે છે. Mn+7 તરીકે છે, અને Cr છે તો એમાં પણ Cr+6 તરીકે છે. હવે એની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા તૈયાર થઈ ને, ઊંચી ઓક્સિડેશન અવસ્થા તૈયાર થયેલી છે. હવે એનો અર્થ એવો થયો કે ભાઈ Mn+7 ના કેન્દ્રમાં ધન વીજભાર વધુ છે ને, શબ્દ મૂકી દો, કેન્દ્રમાં ધન વીજભાર વધુ છે. એ જ રીતે Cr+6 માં પણ કેન્દ્રમાં ધન વીજભાર વધુ છે. સૌથી ઊંચામાં ઊંચી ઓક્સિડેશન સ્થિતિ છે. સાદો નિયમ જ છે કે ભાઈ નીચી અવસ્થા હોય એ ઉપર જવા માટે પ્રયત્ન કરે અને ઉપલી અવસ્થાવાળા હંમેશા નીચે જવા માટે પ્રયત્ન કરે. એટલે ધન વીજભાર જે વધુ છે તો આ બંને આયનોની વૃત્તિ શું છે? ધન વીજભાર જે છે એ લોકોની વૃત્તિ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની છે, સ્વીકારવાની વૃત્તિ છે. એટલે આ લોકો જો ઇલેક્ટ્રોન મેળવે તો પોતાનું થાય રિડક્શન, પણ વર્તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એટલે ઇલેક્ટ્રોન મેળવે તો પોતાનું થયું કહેવાય રિડક્શન, પણ એ રિડક્શનની ઘટના થઈ પણ એ બંને તમારી પાસે વર્તે શેના તરીકે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ભાઈ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું જે આયન હોય, સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા, તો એના કેન્દ્રમાં ધન વીજભાર વધુ છે એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની હોય. જો એ બહારથી ઇલેક્ટ્રોનને સ્વીકારે મેળવે એટલે પોતાનું થાય રિડક્શન, પણ વર્તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. માટે KMnO4 અથવા K2Cr2O7 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને એથી ઉલટું તમે વિચારી લો કે ભાઈ Cr2+ છે તો એની નીચી ઓક્સિડેશન સ્થિતિ થઈ ને, એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? સૌથી નીચી તમે લીધી છે. હવે વૃત્તિ શું છે? ઉપર જવા માટે. એ તો સાદો નિયમ છે કુદરતનો કે નીચેલો જે સામાન્ય માણસ છે ઉપર જવા માટે પ્રયત્ન કરવાનો છે, અને ઉપલી વ્યક્તિ સામાન્ય થવા માટે પ્રયત્ન કરે, બરાબર? એટલે Cr+2 છે તો એ તમને ઇલેક્ટ્રોન ગુમાવશે
એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને ગુમાવવાની હોય અને ઊંચી અવસ્થા પ્રાપ્ત કરે. દાખલા તરીકે Cr+6 કરવું હોય એને તો એને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડે? અહીંયા 4 મૂકો ને, +2 છે તો 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દો તો Cr+6 બને. પણ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પોતાનું થયું ઓક્સિડેશન, પણ એ વર્તે રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે નક્કી થયું સંક્રાંતિ તત્વની લાક્ષણિકતા આવી ગઈ કે ભાઈ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનો હંમેશા ઇલેક્ટ્રોનને ગુમાવે અને ઊંચી અવસ્થા પ્રાપ્ત કરે. એટલે પોતાનું થાય ઓક્સિડેશન પણ વર્તે રિડક્શન કરતા તરીકે. એથી રિવર્સ છે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનો હંમેશા ઇલેક્ટ્રોન મેળવે, સ્વીકારે. એટલે પોતાનું થાય રિડક્શન પણ વર્તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આવો પણ પ્રશ્ન એસક્યુ તરીકે પૂછે તો તમે લખી શકો. એટલે આપણે એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા પણ તમને આપી દીધી છે અને સંકીર્ણ ઉપર તમને ઘણી જ ડિટેલ આપેલી છે અને સામે રંગ દેખાવ રસીદના. ઓકે, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ હજુ તમારી પાસે લાક્ષણિકતાઓ બાકી છે. ફરી પાછા મળીએ. આવજો.